આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસટી બસ ડેપો મેનેજરને આંદોલન કરી રજૂઆત કરવામાં આવી, સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું, જેમાં છેલ્લા કેટલાક સમયથી 250 થી 300 જેટલા વિદ્યાર્થીઓને જે પણ કોઈ નોકરી કરે છે, આ છેલ્લા કેટલાક સમયથી બસના કારણે 1-1.5 કલાક મોડા પહોંચે છે, જેના કારણે સામાન્ય વિદ્યાર્થીઓએ ક્લાસમાં પહોંચવામાં મોડું થાય છે અને જે નોકરી કરતા લોકો છે આ લોકોને નોકરી કરવામાં મોડું થઈ જાય, જેના કારણે નોકરીમાંથી કાઢી મૂકવા સુધીની ધમકીઓ પણ આવી છે। આ ક્યાંક ને ક્યાંક કારણ ખાલી એક એસટી નું છે, જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન કરી રજૂઆત કરી, જેમાં રૂટની આખી માહિતી જોઈ તો 7 જેટલા રૂટ છે, જેના કારણે આ વિદ્યાર્થીઓને મુસીબત પડી રહી છે। એસટી બસ ડિપો મેનેજરને જ્યારે આવેદનપત્ર પાઠવ્યું ત્યારે એમણે કહેવામાં આવ્યું કે 7 દિવસની અંદર એ પ્રશ્નનું નિરાકરણ આવશે અને આવેદનપત્ર મુજબ જો 7 દિવસની અંદર આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી એસટી પ્રશાસનની રહેશે। આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ સમયસર ન આવવા તથા અમુક ગામ જેમ કે ગાગવા અને નજીકના સ્થળમાં મોટી ખાવડી તેવા સ્થળ ખાતે વાહનો ઊભા ન રાખવા માટેની રજૂઆત કરાયેલ। તે માટે જણાવવાનું કે જે જગ્યાએ બસ ઊભી ન રહેવા માટેની રજૂઆત છે તે જે ડેપોની ખાતેની હોય ને વાહન ન ઊભા રાખતા તે માટેની કાર્યવાહી કરવા તથા તે માટે જો પણ સુધારો ન થાય તો જવાબદાર ઉપર કાર્યવાહી કરવા માટે અમોએ સૂચના આપેલ છે। તે ઉપરાંત જે બપોરના સમય દરમિયાન વાહનો સમયસર ન ઉપડવા માટેની તેઓ દ્વારા રજૂઆત કરેલ છે, તેઓ પાસેથી વિગત મેળવી જે બાબતે ફેરફાર કરવા લાયક હોય તે રૂટમાં ફેરફાર કરી વાહન સમયસર ઉપડે તે માટેના ફેરફાર કરીને અમલવારી કરી આપવામાં આવશે।